જોહાર જય આદિવાસી। આજરોજ નસવાડી મુકામે સેવા સદનમાં મામલેદાર સાહેબશ્રીને જે તળાવની પ્રાથમિક શાળા બંધ કરી દીધી હતી 1 વર્ષ પહેલાં, એના અનુસંધાને તળાવ ગામના આગેવાનો તેમજ ત્યાંના યુવાનો, વાલીઓ અને સમાજના આગેવાન તરીકે સાથે મળીને 1 વર્ષ પહેલાં જે એક સ્કૂલ બંધ કરી દેવામાં આવી એ સ્કૂલને ફરીથી ચાલુ કરવા માટે 1 વર્ષ થયું, એની પાછળ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સ્કૂલ બંધ કરી છે। તો એ સ્કૂલને ચાલુ કરવા માટે આજે ફરીથી પણ આવેદનપત્ર લઈને આવ્યા અને આવેદનપત્ર આપ્યું છે। તો જે નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાની અંદર આખો આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આદિવાસી બાળકો ભણી ગણીને બહુ આગળ વધે છે, પણ આદિવાસી બાળકોમાં ટેલેન્ટ પણ છે શિક્ષણનું, પણ ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક ના અભાવને કારણે કંઈક બાળકો વંચિત ના રહી જાય એવા પ્રયત્નો કરતા આવ્યા છે। પણ એક શિક્ષકના કૃત્યથી એક તળાવની પ્રાથમિક શાળા બંધ કરી દેવામાં આવી, જે શિક્ષકે આ શાળાને પોતાના અંગત સ્વાર્થને લઈને બંધ કરી દીધી હતી। ત્યારબાદ આ શાળા ફરીથી ચાલુ કરવા માટે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે, પણ હવે પછી જે સરકારનો જે ગુજરાત ભણશે ગુજરાતને ખીલશે ગુજરાત જેવા સૂત્રો લઈને જે મિટિંગો કરે છે મોટી મોટી આદિવાસી વિસ્તારમાં આવીને, તો મારે એના જે આગેવાનો છે, જે આપણા નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ છે, એમને કહેવું છે કે આદિવાસી વિસ્તારને હવે છેતરવાનું બંધ કરો। ઘણો જાગૃત થઈ ગયો છે સમાજ। હવે તમે એમને વારંવાર આવા સૂત્રોને લઈને સરકાર જે આપે છે, ખરેખર સરકારની આમાં ભૂલ નથી, પણ સરકારે જે ગ્રાન્ટો આપી છે એ ગ્રાન્ટો ખરેખર આદિવાસીના શિક્ષણ માટે વાપરવાની હોય છે, આદિવાસીના ઉત્થાન માટે વાપરવાની હોય છે। ત્યારે ખરેખર એને એટલી બધી ગ્રાન્ટ આપવા છતાં પણ અને ઠેઠ દુર્ગમ વિસ્તારની અંદર એક જંગલ વિસ્તારની અંદર ગામડા સુધી સરકારનો વિકાસ પહોંચ્યો હોય અને ત્યાં સુધી સ્કૂલો બની હોય, સ્કૂલોના લાખોના ખર્ચમાં સ્કૂલોના ઓરડા બની ગયા અને એ ઓરડામાં આજે વિદ્યાર્થી ના દેખાય, તો સરકારને ખરેખર નોંધ લેવી જોઈએ કે અમારા ત્યાંના સ્થાનિક પ્રશાસન શું કરે છે અને ત્યાંનું નેતાઓ પણ ત્યાંના સ્થાનિક શું કરે છે। આ સરકારશ્રીને ખરેખર નોંધ લેવી જોઈએ, આ લોકો પર તપાસ કરવી જોઈએ કે એક જે દુર્ગમ વિસ્તારથી જ એક આદિવાસી વિસ્તારમાંથી, ડુંગર વિસ્તારમાંથી ઠેઠ વાલીઓ રજૂઆત કરવા ઠેઠ મામલેદાર કચેરી, ધારાસભ્ય હોય કે તાલુકા સેવા સદન હોય કે પછી કલેક્ટર કચેરી સુધી દોડીને આવતા હોય અને વારંવાર રજૂઆત કરતા હોય, પણ તે રજૂઆત અમારી લગભગ સરકાર સુધી નથી પહોંચતી અને ક્યાંક ને ક્યાંક અટવાઈ જતી હોય એવું અમને લાગી રહ્યું છે। 1 વર્ષથી મહેનત કરી રહ્યા છે, પણ હવે આજ પછીની જે મહેનત છે એ આવેદનપત્ર આપ્યા બાદ જો સરકારશ્રીના કર્મચારીઓ અથવા નેતાગણો જો આ વસ્તુને ધ્યાન નહીં લે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે। દિલ્હી સુધી, ગાંધીનગર સુધીના આપણા જે નેતાગણો છે તો ત્યાં સુધી પડઘો પાડવાની પણ ક્ષમતા ધરાવે છે। આ વાત મૂકી હું મારી વાણીને વિરામ આપું છું। જોહાર, જય આદિવાસી। આજે નસવાડી મામલતદાર કચેરી ખાતે નસવાડી તાલુકાના તલાવ પ્રાથમિક શાળામાં 1 વર્ષ અગાઉ જે શાળામાં ફરજ બજાવતા શિક્ષકે પોતાના અંગત સ્વાર્થ માટે વાલીઓની કોરા કાગળ ઉપર સહી કરાવીને શાળા બંધ કરી દીધેલી હતી। એના અનુસંધાને અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। સમાજના તમામ યુવાનો, તલાવના ગ્રામજનો બધા ભેગા મળીને મામલતદારશ્રીની રજૂઆત કરવા આવેલા છે આવેદનપત્ર થકી, અને એ શાળા સત્વરે પાછી દિન 15માં ચાલુ કરવામાં આવે એવી માંગ સાથે આવેલા છે। અને દિન 15માં જો શાળા નહીં ચાલુ કરવામાં આવે તો તમારી આગળની રણનીતિ શું છે? દિન 15ની અંદર જો શાળા સત્વરે પાછી ચાલુ કરવામાં નહીં આવશે તો સમાજના ગ્રામજનોને લઈને સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનો બધા ભેગા મળીને આવનારા સમયમાં રોડ રસ્તા પર હજારોની સંખ્યામાં ઉતરીશું। સાથે સાથે ગાંધી ચિંધ્ય માર્ગે આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ કરીશું અને જે તે આનું જવાબદારી જે તે સરકાર રહેશે ને શિક્ષણ વિભાગ રહેશે। તમારું નામ? રસિકભાઈ, ગામ પડદા। ચાલો, આજે નસવાડી તાલુકાના તલાવ ગામે 1 વર્ષ અગાઉ જે શાળા બંધ કરી દીધેલી હતી શિક્ષકે, એના અનુસંધાનમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। આવેદનપત્રમાં અમે એવું જણાવેલું છે કે તલાવ ગામની પ્રાથમિક શાળાની રજૂઆત લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। સાથે સાથે હું
એવું કહેવા માગું છું કે આઝાદીના આટલા 78 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ અમારા સમાજે અહીંયાથી ઘણા ખરા આઝાદ થયો દેશ ત્યારથી જ વોટો પણ આપે છે અને એમએલએ અને ધારાસભ્ય અને સાંસદશ્રીને એમપીને પણ અમે છૂટીને મોકલીએ છીએ. ત્યારે અમારા બાળકો સાથે આટલો બધો ભેદભાવ કેમ થઈ રહેલો છે એ અમને સમજાતું નથી. એટલે આ શાળા બંધ કરી દીધેલી છે એ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. સાથે સાથે આ શાળા ફરીથી ચાલુ કરવામાં આવે અને આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો સમાજને અને સમાજના યુવાનોને બધાને ભેગા રાખીને આવનારા સમયમાં રોડ રસ્તા પર ઉતરી આવીશું હજારોની સંખ્યામાં. અને જે તે જવાબદાર હશે તે તંત્રની જવાબદારી રહેશે અને શિક્ષણ વિભાગની રહેશે. સાથે સાથે રાઇટ ટુ એજ્યુકેશન એક પ્રમાણે અમારું શિક્ષણ જળવાતું નથી. શાળાઓમાં નસવાડી તાલુકાની અંદર તમે જોયું હશે 2 દિવસના પેપરના કટિંગમાં 246 શાળાઓમાં ફક્ત અને ફક્ત 25% શિક્ષકો છે. તો અમારા બાળકો સાથે ખૂબ અન્યાય થઈ રહેલો એવું લાગે છે. સાથે સાથે અમારા સમાજના નેતાઓને પણ હું કહેવા માગું છું ત્યારે આટલી બધી 1 વર્ષથી શાળા બંધ થઈ રહેલી છે ત્યારે તમે ચૂપ કેમ છો એ અમને સમજાતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક તમારે કંઈ કરવું નથી એવું અમને સ્પષ્ટપણે લાગી રહેલું છે. પણ તમને ટિકિટ તમારા પદ અને તમને તમારા પાર્ટીની પડેલી છે. પણ સમાજ ખૂબ જાગી ગયેલો છે. સમાજની અંદર યુવાઓ પણ ખૂબ જાગૃત થઈ ગયેલા છે. આવનારા સમયમાં તમારી ઉપર સમાજ ખૂબ સારી રીતે નજર રાખી રહેલો છે. આવનારા સમયમાં તમને ચૂંટણીની પડેલી છે એટલે ચૂંટણીમાં પણ સમાજ ખૂબ સારી રીતે તમારી નોંધો રાખી રહેલો છે. આવનાર સમય ખૂબ સારી રીતે તમને જવાબ આપશે અને આ સિસ્ટમમાંથી તમને ઉખાડીને ફેંકી દેશે એવું તમને પણ તમારું ધ્યાન દોરવા માટે તમને એક મેસેજ આપું છું આ મીડિયા મારફતે. જોહાર, જય આદિવાસી. પહેલાં જે સ્કૂલ પ્રાથમિક શાળા બંધ કરી દેવામાં આવી એ દરમિયાન પણ અમે આવેદનપત્ર આપ્યું હતું. પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ આદિવાસી બાળક વિસ્તારની જે સ્કૂલ બંધ કરી છે એનું કોઈ હજુ સુધી નિરાકરણ નથી આવ્યું. તો એના તાત્કાલિક નિરાકરણ આવે એ માટે આજે તળાવ ગામના વાલીઓ તેમજ સમાજના આગેવાનો સાથે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તો સરકાર અગર ધ્યાન ના દોરે તમારું આવેદનપત્ર તો શું આગળની રણનીતિ શું? સરકારશ્રીને ખરેખર આટલી બધી ગ્રાન્ટ આપે છે. ભણશે ગુજરાત, ખેલશે ગુજરાત જેવા સૂત્રો સાથે આવીને આદિવાસી પટ્ટામાં વિકાસ પણ કરે છે. પણ કંઈક ના કંઈક અહીંના સ્થાનિક પ્રશાસન અથવા સ્થાનિક રાજકીય આગેવાનોને નિષ્કાળજીના લીધે આવી સ્કૂલો બંધ થઈ જતી એવું મારું માનવું છે. કેમ કે એ લોકો જે શિક્ષક આ સ્કૂલ બંધ કરી દેતો હોય તો એનું પ્રશાસન ને નેતાઓ એમને ધ્યાનમાં લેવું જોઈએ. પણ આજ સુધી 1 વર્ષ થઈ ગયું આ તલાવ ગામની પ્રાથમિક શાળાને ધ્યાનમાં નથી લીધી. તો અહીંના સ્થાનિક પ્રશાસન અને રાજકીય આગેવાનોને પણ આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ. હજુ પણ આ જો સ્કૂલ 15 દિવસમાં ના ચાલુ કરે તો આગળની રણનીતિ શું છે તમારી? 15 દિવસમાં જો સ્કૂલ નહીં ચાલુ કરે અને અમારી આ માંગને 1 વર્ષની લડતને જો નહીં સ્વીકારે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે તો આંદોલન કરીશું. ધરણા પર બેસવું પડે તો ધરણા પર પણ બેસીશું. અને આવનાર સમયમાં સરકારશ્રીને આ જનતા પણ જો એમના સૂત્રોને લઈને જે અહીંયા આવીને આ વિકાસ કરે છે પણ એના રાજકીય આગેવાનોએ એનું પાલન નહીં કરે તો એનો જવાબ પણ આપી દેશે. તમારું નામ અને હોદ્દો જણાવશો? હું ટીનાભાઈ ભીલ નસવાડી સમસ્ત આદિવાસી મહાસંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. ઓકે.